સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યાં સુરતના ચોક બજાર પોલીસે બાતમીના આધારે વેડ રોડ બોરીચા ગેસ એજન્સી પાસેથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરનારા બેને મોપેડ સાથે ઝડપી પાડી ડ્રગ્સ સહિત લાખોની મત્તા કબજે કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન આર આહિર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈને ચોક બજાર પોલીસ પથકના પીઆઈ એસડી રાતડા અને સેકન્ડ પીઆઈ એ રાઠવાના ટીમ પીએસઆઈ એમ કે રાઠવાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યાંના હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈના હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરશનભાઈ મળેલી બાતમીના આધારે વેડ દરવાજા બોરીચા ગેસ એજન્સી પાસે ખુલ્લા મેદાનમાંથી મૂળ મહારાષ્ટ્રના ધુલે હાલ લિંબાયત મીઠી ખાડી ખાતેના બેઠી કોલોનીમાં રહેતા પરવેઝ ઉર્ફે પરવેઝ લક્ષ્મીપતિ ઉર્ફે ભોંડિયા ઝેરી શેખ, બીજો મૂળ મહારાષ્ટ્રના જલગાંવ હાલ ભાટેના અમરનગર ખાતે તથા ઉમરવાડા બેઠી કોલોનીમાં રહેતા સમીર રૂપે બાબા ગંભીર પટેલને ઝડપી પાડી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી એમડી ડ્રગ્સનો 67,000થી વધુનો જથ્થો મળી આવ્યો હતો। જેથી ચોક બજાર પોલીસે તેઓ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો, બર્ગમેન મોપેડ, મોબાઈલ ફોન સહિત 1,42,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।